એને કાંઈ નથી કરવું, કરે છે એને કરવા નથી દેવું. અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય, આયોજન કરતું હોય, કદાચ એની ભૂલ થતી હોય તો સમાજે સ્વીકાર્યું હોય છે. બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા, હવે કાંઈ નહીં, સમાજમાં બેંકની શિબિર હતી, ખાઈને વે ગયા, તું કાલથી કે રેલ તો મેં હેઠા બેઠા. તમે કરો તો ખરા, તમારે કરવું કરવાનું દેવું નથી કોઈને. અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે. આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી જાય. કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે, અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય. અને હમણાં હું ન કરું, બીજાની જેમ કઈ બી બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય થાય કે રિબિન કાપડ મારે જવાનું, બીજો કોઈ આવવાનું છે તો અમારે કાપી જવાનું, અમારે કોઈ દી ભૂલ ન થાય. અમારે સારું કામ કરવાના પ્રયત્નો કરીશું એટલે કદાચ ભૂલ થાય. કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમલગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જેવો છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે. કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં. ગઈ વખતે 351 તમે જોયા છે, બધા અહીંયા આવ્યા છે. મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમતથી દીકરીઓના લગ્ન કરવા માટે જઈશું. 451 કીધું, 451 પૂરા થઈ ગયા. નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો. નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, એ મેદાનમાં મારે ઉતરવું ન પડે. નથી ઉતરવું, સમાજની વાત આવે છે ત્યાં સુધી. પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું. છેલ્લે તમે વાર કરતો જ મને આવડે છે, કદાચ એ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે. એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક.